મળ્યું આ જો જીર્યું જો એટલે ટાર્ગેટ એવો છે કે 2 મણ કંકોડા વીણવા આવ્યા છીએ. વેલ છે પણ કંકોડા જ્યાં યાર નથી. તો ચાલો ગોડ મિત્રો જો આટલું બધું પાણી ભર્યું છે, આખો કૂવો જો કેડી પર પાણી પીવા જઈ રહ્યા છે. વાહ વાહ સરસ સરસ. ચાલો તો મિત્રો હવે અમે છે ને પાણીની બોટલ પણ જોડે નહોતા લાવ્યા, તો હવે પાણી અમને મળી ગયું છે તો પી લઈએ. કંકોડા કટિંગ થઈ ગયા છે, મસ્ત મજાના છે. અમુક અમુક લાલ છે, પછી પૂરા માખણ જેવા કંકોડા છે. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો આજે છે ને જો જીમમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું ને કેડીભાઈ જો કંકોડા વીણો આવી ગયા છીએ. આ જો વાડમાં આવી રીતના કંકોડા હોય એમાં જોવાનું સેટે સેટે, એટલે હમણાં હશે તો હું તમને બતાવું કે જે કંકોડા હોય. જો કે ખબર હોય તો ખબર જ હોય કે કેવા હોય, બાકી તો તમને ખબર જ છે કે વાડમાં આટા મારવી તો જડે એમ. તો આજે है ना हमारा टारगेट છે, हमारा केडी भाई एम कहता था कि 200 मण कर कमाले यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। થોડા વીણવાના એટલે 2 મણ સોરી 2 મણ વીણવાના છે. તો ચાલો તો અત્યારમાં જો વીણવા નીકળી જઈએ છીએ અને પહોંચી જઈએ સીધા ખેતર જ તે. તો જો આ બધી આવી વેલ છે, આટો મારવી છે અને ઓલી બાજુ જો અહીં કેડી ભાઈ જો અહીં વાડીમાં આટો મારે. મળ્યું આ જો જીર્યું જો એટલે ટાર્ગેટ એવો છે કે 2 મણ કંકોડા વીણવા આવ્યા છીએ. કેટલા વીણી છીએ જોઈ. ચાલો મિત્રો અમે છે ને ઓલી બાજુ જો ફરીને આવતા રહીએ છીએ ઓલા શેઠામાં. હવે આ બાજુ આવી રહીએ છીએ અને આ બાજુ જો પાણી ને એવું પીરશે અને હાલવામાં આવી આમ તકલીફ પડી એવું છે, પણ કાંઈ વાંધો નહીં. આજે છે ને 2 મણ કંકોડા વીણીને જ ઘીરે જવાનું છે. તમે જોઈજો આજે અમારે કેડીભાઈને અમારે બેને થઈને 2 મણ વીણી જ નાખવાના છે. આજ જો આવું બધું હોય એમાંથી આવું હાથમાં એક ખોટી છે અને આમાં ફેરવી રહ્યો છું, જો ચક હશે તો ચડી જાય. તો આ બધે અમે જો આંટો મારી લીધો છે અને અત્યારે જો પગમાં એટલું પાણી છે અને ખબર નહીં 2 મણ કંકોડા કેમ થાય છે. જો ઓલો એક જો આમ આમ ખૂતાતો આવેલો જાય એટલામાં આવી ગયું તો આંટો માર્યો, પણ હજી કંકોડા એવા ખાસ બહુ જડતા નથી. અને જો આ બધા આંટો મારી રહ્યા છીએ, આવી રીતે બધા પાણી ભર્યા છે. આ કૂવો તૂટી ગયો છે. ચાલો ધીમે ધીમે આંટો મારતા જઈએ. જો આવું બધું છે, જંગલમાં ફરતા હોય ને એવું લાગે છે અત્યારે મને તો. 3 કંકોડા જો મિત્રો અહીંથી કંકોડા જીડ્યા છે ભાઈને. આ બાજુ પાણી ભર્યું છે અને આ બાજુ જો કંકોડા ઉતારે છે. હા હા ચડ્યા હો ભાઈ. હવે 2 મણનો ટાર્ગેટ પૂરો થવા લાગે. જો આવી રીતે ચડે ને તો કે કેમ થાય કે નાના કંકોડા થશે. તો આ બધે જો હું આવી રીતના જોઈ રહ્યો છું. જો કે મને તો કાંઈ જડતું જ નથી, પણ તોય તો હું આટા મારી ગયો છું હારો યાર. સાચી વાત છે, કંઈ જડતું તો છે નહીં મને તંબુરે. મિત્રો અત્યારે છે ને કંકોડાની વેલું જોવા થતી આવે છે, કેમ કે હજુ એટલા બધા કંકોડા બેઠા નથી. તો લાગે છે કે અમારા કંકોડા 2 મણ થઈ જવા જોઈએ, પણ આ બધું જો વેલ છે પણ કંકોડા જ્યાં યાર નથી. તો ચાલો આગળ આગળ જેમ જઈશું એમ તમને દેખાડતો જાઉં કે કંકોડા અમને કેટલા જડે છે. ગોડ મિત્રો જો આટલું બધું પાણી ભર્યું છે, આખો કૂવો જો કેડી પર પાણી પીવા જઈ રહ્યા છે. વાહ વાહ સરસ સરસ. ચાલો તો મિત્રો હવે અમે છે ને પાણીની બોટલ પણ જોડે નહોતા લાવ્યા, તો હવે પાણી અમને મળી ગયું છે તો પી લઈએ. કેવું છે? મોળું છે, મોળું પાણી છે ભાઈ અમારે કેડીભાઈ કે મોળું પાણી. ચાલો ચાલો ભાગો, કાંઈ નહીં પીવા નહીં પી શકાય. તો ચાલો આવા જો ગારામાં ખૂંતા ખૂંતા જઈ રહ્યા છે, એટલે એની પાછળ હું જઈશ જો આવું બધું થયા રાખે છે. જો મારે બૂટ હલવી ગયું છે, પહેરી લેવી. હાલો મિત્રો તો આવું છે બધું. જો અમે અત્યારે કંકોડા વીણવા નીકળ્યા ને આવું બધી તકલીફ પડે છે, પણ અવાય નહીં, પણ આવી જ જાય છીએ. તો જો આવા બધે હાલવાનું. ચાલો
હાલો મિત્રો, તો હવે છે ને જો અમે ઘર બાજુ નીકળી જ ગયા છીએ, કેમ કે કંકોડા તો 2 મણ ન ચીડ્યા, પણ શુરા 250 નથી ચીડ્યા. તે અમે જો અત્યારે પાછા નીકળી ગયા છીએ ઘર સાઈડ. અને જો આવી રીતે પાણી ભરેલું હોય છે આ ગારાવાળા. જો અહીં છે અમારા બૂટ પાય બગડેલા, તો આવી રીતના બધું પાણી ભરેલું હોય. સવારે નીકળી જવાનું. અને આપણી BMW ને જો સામે પાર્કિંગ કરી હતી, તો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. તો હવે સીધા લઈ નીકળી જઈએ ઘર સાઈડ, કેમ કે અમારા કેડીભાઈને ભૂખ લાગી હતી. હાલીને ગારામાં થાકી જાય છે, એટલે નો ગમે એને ભૂખ લાગી જાય. નો ભૂખ લાગતી હોય ને એને. તો ચાલો મિત્રો, હવે સીધા જઈએ ઘરે. મિત્રો ઘરે આવી ગયા અને 12 સાડા 12 આજુબાજુ ઘરે આવી ગયા છીએ. અને અત્યારે જો વાગી ગયો છે 1. અને જો અને અત્યારે જમવાનું બની રહ્યું છે. આ બાજુ મકઈના ડોડા છે. આ એક ડોડો જો થોડો ખરાબ નીકળ્યો છે, પછી આ 2 બહુ મસ્ત છે. અને અત્યારે તો આ કંકોડા કટિંગ થઈ ગયા છે, મસ્ત મજાના છે. અમુક લાલ છે, પછી પૂરા માખણ જેવા કંકોડા છે. શાકમાં હોય છે મજા ખાવાની, એટલે બને એટલે તમને આ ચોકે અત્યારે તો આ બધું બની ગયું છે. અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે. સાંજે બનશે તો તમને બતાવીશ કેવું મસ્ત મજા કંકોડાનું શાક ખાવાની મજા આવે. એનો ટેસ્ટ એવી મજા આવે ખાવાની. ચાલો મિત્રો, અત્યારે જમી લઈ પછી પાછા મળીએ. મિત્રો કંકોડાનું શાક છે ને અહીંયા એકદમ મસ્ત બન્યું છે, અને સ્વાદમાં બહુ મજા આવી ગઈ. ડુંગળી અને થોડીક આપણા કંકોડા લાવ્યા હતા એ મજા આવી જાય. અને અત્યારે જો આવી ગયું છું ધાબા ઉપર જમીને. અને આ વર્ષનું ચા આપણે પહેલું શાક ખાધું હોય મિત્રો, કંકોડાનું આપણે પહેલે વાર. નહીં તો જો કે ખાતા જ હોય છે, અમારે અહીં થાય એટલે અમે હાથે વીણી આવી, અથવા તો કોઈના પાસેથી લઈ પણ લઈ વેચાતા. અમારે અહીં ઘણા બધા મિત્રો ઘણા બધા વીણવા થતા હોય, તો એની પાસેથી લઈ પણ લઈએ. તો મિત્રો વાત કે આપણે કે હું અત્યારે જો ધાબા ઉપર આવી ગયો છું જમીને. અને અત્યારે જો આજનું વાતાવરણ છે ને થોડું ખુલ્લું થઈ ગયું છે આમ. અને આમ તારોડિયા કાઢી નાખ્યા છે. આપણે જે આગાહી હતી અલર્ટ કર્યું હતું એવો વરસાદ 1 દિવસ પડ્યો હતો, પણ અત્યારે 2 દિવસથી તો હાવ શાંતિ છે આપણે. તો કાંઈ વાંધો નહીં, આપણે જેટલી જરૂર હતી એટલો આવી ગયો છે, તો કંઈ મજા જ છે. તો મિત્રો અત્યારે જો ધાબા ઉપર પવન આવી રહ્યો છે, એની મજા. અને મિત્રો જો અત્યારે અહીંયા બેઠા છીએ, અને કેવું થાય ખબર છે, આપણે અત્યારે અહીં કંઈ સૂઈ નહીં હોય કે મિત્રો ધાબા ઉપર, કેમ કે મચ્છર થોડાક વધી ગયા છે. અને જે ઉનાળાનો પવન આવે ને એની જેવો તો 1 નંબર ઉનાળાનો પવન, એની જો અત્યારે પવન ન આવે, એટલા માટે છે ને આપણે નીચે જ સૂઈ જઈએ છીએ. તો સારું, ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આટલો જ તે, અને મળીએ નવો વ્લોગની સાથે. ટાટા, બાય.